લાખોની છેતરપિંડી। મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપીને ઠગાઈ કરી અનેક લોકોને ઠગનાર મોરબીના વાંકાનેરના મેહુલ શાહ સામે ફરિયાદ નોંધાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે નકલી અધિકારી મેહુલ શાહની ધરપકડ કરી છે। આરોપીએ ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી ભાડે ઇનોવા કાર લીધી। ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટના સહીવાળો લેટર આપ્યો। કારમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું। પોતાની સાથે એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો હોવાનો ખુલાસો થયો છે। અસારવાની સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું કહીને પિકનિક માટે બસ પણ ભાડે લીધી। સ્કૂલમાં ક્લાર્કની નોકરી આપવાના નામે 3 લાખ રૂપિયા પડાવ્યા। છેતરપિંડી કરવા જિલ્લા શિક્ષણાધિકારીની સહી કરેલો બોગસ લેટર આપ્યો। સ્કૂલમાં કલર કામ કરાવી મજૂરીના 2.40 લાખ ન આપ્યા હોવાનું સામે આવ્યું। તો ફરી એકવાર નકલી અધિકારી સામે આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આ નકલી અધિકારીને ઝડપી પાડ્યો છે કે જે ક્યાંક મહેસૂલ વિભાગના અધિકારીની ઓળખ આપતો હતો। સાયરનવાળી ગાડી લઈને તેઓ ફરતો હતો। ભાડાની કારમાં અધિકારીની જેમ ફરતો અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો। બોગસ લેટર આપીને પણ છેતરપિંડી આચરતો। ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી પ્રતિક રાજેન્દ્ર શાહનાએ ફરિયાદ આપેલી છે। આ કામના ફરિયાદી છે એ કાર રેન્ટનું કામ કરે છે। આ કામના જે આરોપી છે મેહુલ શાહ એ પોતે સરકારશ્રીમાં કોઈ હોદ્દો ધરાવતો ન હોવા છતાં પોતે રેવન્યુ વિભાગમાં ડાયરેક્ટરની પોસ્ટ એટલે કે આઈએએસની પોસ્ટ ધરાવે છે એવી ઓળખ આ કામના ફરિયાદીને આપેલી। તેમજ આ કામના આરોપી છે એ પોતે ઇનોવા કાર ભાડે લેવા માટે અને તે ગાડીમાં સાયરન તેમજ પડદા લગાડવા માટે પોતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ। તેમજ આ કામેના આરોપીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ખોટો વર્ક ઓર્ડર બનાવી અને 5 વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતિક શાહ એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી। તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય અસારવા છે ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી। તેમજ આ કામેના શાહેદના દીકરા છે એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં ઊંચો હોદ્દો ધરાવતો હોય અને આ કામના શાહેદને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આ કામના શાહેદ પાસેથી રૂપિયા 3 લાખ રૂપિયા પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇસ્યુ કરેલ। બાદમાં આ કામના શાહેદે જ્યારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ત્યારે એને જાણવા મળેલ કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે। તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય સ્કૂલ ખાતે ટ્રસ્ટી તરીકે હોવાનું જણાવી અને એ સ્કૂલમાં કલર કામ અને એના માટે પણ એક વ્યક્તિ પાસેથી કલર કામ અને કરાવી એને પૈસા નહીં આપી અને એની સાથે બી ઠગાઈ કરેલી છે। આમ તપાસ દરમિયાન એ જાણવા મળેલ કે આ કામેના જે આરોપી છે એ ભારત સરકારમાં કે ગુજરાત સરકારમાં કોઈ પણ અગત્યનો હોદ્દો ધરાવતા ન હોવા છતાં ફક્ત અને ફક્ત લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી આ પ્રકારે નકલી વર્ક પરમિટ તેમજ નકલી નિમણૂક પત્રો આપી લોકો સાથે લાખોની ઠગાઈ કરે છે। હાલે જે ફરિયાદ છે એ મુજબ 3 લોકોની આપણે આમાં ફરિયાદમાં સામેલ કરેલા છે પણ લોકોને અમે અપીલ કરીએ છીએ હજી જો કોઈ બી બીજા લોકો બી હોય આમાં તો એ સામે આવે અને પોતાની ફરિયાદ આપે। આ કામેના જે આરોપી છે મેહુલ એ પોતે ઈસી એન્જિનિયર છે, ભણેલો છે, શિક્ષિત છે। વાંકાનેર ખાતે પોતે 2 સ્કૂલોનું ભાડેથી સંચાલન કરે છે। એક જ્યોતિ વિદ્યાલય છે અને એક કિડ્સ લેન્ડ વિદ્યાલય છે। આ 2 સ્કૂલોનું પોતે ત્યાં સંચાલન કરે છે। આ કામેના આરોપીની ઝડપી કરતા એની પાસેથી 1 લાખ રૂપિયા રોકડા બી મળી આવ્યા છે। તેમજ આ જે લેટર છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પણ જે લેટરો છે
એ 20 નકલો એની પાસેથી મળી આવ્યા છે. તેમજ આ જે નોકરી અંગેના નિમણૂકના જે નકલી પત્રો છે એવા પણ આ કામેના આરોપી પાસેથી કબજે કરેલા છે.